हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमाરું સ્વાગત છે। આજે આપણે બનાવશું મહાશિવરાત્રી પર્વ નિમિત્ત માટે આજે ફરાળી રેસીપી બનાવવાના છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ આપણે ફરાળી ફટાફટ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં સક્કરિયા લીધેલા છે। હવે આપણે પ્રેશર કુકર લેવાનું છે, તેમાં આપણે 5 થી 6 નંગ બટેકા લેવાના છે, મીડિયમ સાઈઝના છે। હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું છે। હવે અહીંયા મેં એક નાની ડીશ લીધેલી છે, તેના ઉપર આપણે સક્કરિયા મૂકવાના છે। આમ કરવાથી સક્કરિયા બહુ રેબાઈ નથી જતા અને એકદમ કડક જ રહે છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને 3 થી 4 વિસલ કરવાની છે। હવે સીટી થાય ત્યાં સુધીમાં આપણે એક સોસ પેન મૂકવાનું છે, તેમાં આપણે 500 થી 600 મિલી જેટલું દૂધ એડ કરવાનું છે। અહીંયા ફૂલ ફેટવાળું જ આપણે દૂધ લેવાનું છે। હવે દૂધને સરસ રીતે આપણે ઉકાળવાનું છે। અત્યારે આપણે સક્કરિયાની ખીર બનાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો દૂધ છે સરસ રીતે ગરમ થઈ ગયું છે અને ઉકળી પણ ગયું છે। હવે તેમાં આપણે નાની વાટકી ખાંડ એડ કરવાની છે, ગળાશ તમે વધઘટ કરી શકો છો। દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે સક્કરિયાની સૂકી ભાજી બનાવી લઈ। હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈ। 5 થી 7 લીમડાના પાન એડ કરવાના છે અને અહીંયા મેં બટેકા અને સક્કરિયાના આવી રીતના નાના નાના પીસ કરેલા છે, તે આપણે એડ કરી દઈ। 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। અહીંયા આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। અહીંયા મેં સિંધવ નમક લીધેલું છે। 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે, તે એડ કરી દઈ। 2 થી 3 ચમચી જેટલો સિંગનો ભૂકો છે, શેકેલ સિંગનો, તે એડ કરવાનો છે અને સરસ રીતે આપણે હળવા હાથે મિક્સ કરી દઈશું। અહીંયા આપણે સક્કરિયા એકદમ મીઠા જ હોય છે, એટલા માટે આપણે ગળાશનો ઉપયોગ નથી કરી રહ્યા। હવે અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે આ સક્કરિયાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે। ઉપરથી આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે। અહીંયા મેં 1 વાટકી જેટલા બાફેલા સક્કરિયાને મેશ કરીને રાખેલા છે, તે લેવાના છે। અને સરસ રીતે આપણે ઉકાળી લેવાનું છે અને એકદમ ઘટ થાય ત્યાં સુધી તેને રાખવાનું છે। આ સક્કરિયાની ખીર ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો એલચી પાવડર છે, તે એડ કરી દઈ। હવે આ ખીરને આપણે સરસ રીતે ઉકાળવાની છે। હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલા કાજુ બદામના ટુકડા છે, તે એડ કરી દઈ। હવે આ ખીર તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે થોડીક વાર ઠંડી થવા દેવાની છે। ત્યાં સુધીમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે, એકદમ ખીલી ખીલી। સાબુદાણા અહીંયા મેં 1 થી 2 વાટકી જેટલા પલાળેલા હતા 5 થી 6 કલાક માટે। ત્યાં સુધીમાં આપણે એક પેન મૂકી દઈ, 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈ। તેલ આવી જાય એટલે 5 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે। 3 થી 4 મીઠા લીમડાના પાન એડ કરી દઈ અને જે ઝીણા સમારેલા બટેકા છે બાફેલા, તે એડ કરવાના છે। 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે। અહીંયા સિંધવ નમક લીધેલું છે, તે પણ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે જે પલાળેલા સાબુદાણા છે એકદમ સરસ મજાના, તે પણ આપણે એડ કરવાના છે। હવે 3 થી 4 ચમચી જેટલો સિંગનો ભૂકો છે, તે પણ આપણે એડ કરી દઈ। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો એકદમ છૂટો દાણો છે। 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને અડધા લીંબુનો આપણે રસ એડ કરી દઈ। અહીંયા મેં બટેકાનો ઉપયોગ કરેલો છે, તમે સક્કરિયાનો પણ ઉપયોગ કરી શકો છો અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। જ્યારે પલાળો ત્યારે પાણીનો ભાગ એકદમ ઓછો જ રાખવાનો છે, તો જ આવો સરસ મજાનો છૂટો છૂટો દાણો તૈયાર થશે। હવે આ સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે।
ઉપરથી આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ. હવે આ ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સાબુદાણાની પેટીસ બનાવવાના છે. તેમાંથી મેં 1 વાટકી જેટલા સાબુદાણા કાઢી લીધેલા છે. હવે તેમાં આપણે સિંધવ નમક છે તે એડ કરી દઈ સ્વાદ અનુસાર. 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે. 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે પણ આપણે એડ કરી દઈ. 1 ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ પણ આપણે એડ કરવાની છે. 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ. અહીંયા મેં બ્લેક પેપર લીધેલું છે. 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. અડધા આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. 2 થી 3 ચમચી જેટલી સિંગનો પાવડર છે તે પણ આપણે એડ કરી દઈ. અહીંયા મેં બાફેલા સક્કરિયા લીધેલા છે. તેને મેં આવી રીતના મેશ કરેલા છે. તે પણ આપણે 1 વાટકી જેટલા એડ કરવાના છે. ઘણા લોકો બટેકા ન ખાતા હોય તો તેની જગ્યાએ તમે સક્કરિયાનો યુઝ પણ કરી શકો છો. હવે અહીંયા મેં 1 નંગ બાફેલું બટેકું લીધેલું છે. તેને આવી રીતના ખમણીને એડ કરવાનું છે. હવે બધું સરસ રીતે આપણે હાથેથી મિક્સ કરી દઈ. હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલો રાજેગરાનો લોટ છે તે એડ કરવાનો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો હાથેથી એકદમ સરસ મજાની પેટીસ વળાય તેવો જ આપણે બાઇન્ડિંગ લેવાનું છે અને આવી રીતના સરસ રીતે હાથેથી થેપીને ટીકી બનાવી લેવાની છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે ફરાળ માટેની રાજેગરાની પૂરી બનાવવાની છે. તેમાં આપણે 1 વાટકી જેટલો રાજેગરાનો લોટ એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ. બ્લેક પેપર લેવાનું છે 5 ચમચી જેટલું. આપણે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈ. હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરીને સરસ મજાનો લોટ બાંધવાનો છે. રાજેગરાનો લોટ છે એટલે આપણે સાચવીને પાણી એડ કરવાનું છે. અહીંયા આપણે બટેકાનો કે સક્કરિયાનો ઉપયોગ નથી કરવાનો, તો પણ સરસ મજાની ફૂલેલી પૂરી તૈયાર થશે. હવે આ કણક તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આવી મુલાયમ કણક તૈયાર કરવાની છે. હવે તેને આપણે તેલથી કેળવી લેશું. અહીંયા હું ફરાળી રેસીપીમાં સિંધાલું નમકનો જ ઉપયોગ કરી રહી છું. તમે કોઈ પણ નમક ખાતા હોય તે પણ આમાં તમે લઈ શકો છો. હવે તેમાંથી આપણે નાના નાના લુવા લઈ લેશું અને પાટલી ઉપર આપણે પૂરી વણી લેવાની છે. અહીંયા રાજેગરાના લોટનું અટામણ આપણે લેવાનું છે અને હળવા હાથે આપણે સરસ મજાની પૂરી તૈયાર કરી લેશું. તેવી રીતે બધી પૂરી તૈયાર કરી લેવાની છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું. હવે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે એકદમ સરસ મજાનું. તેમાં આપણે પૂરીને તળી લેવાની છે. એકદમ સરસ મજાની ફૂલેલી પૂરી તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો બધી પૂરી આવી રીતના ફૂલી જશે. અહીંયા આપણે બટેકા કોઈ પણ જાતનું નાખેલું નથી કે નથી મોણ પણ એડ કરેલું, તો પણ સરસ મજાની ક્રિસ્પી અને ફૂલેલી પૂરી તૈયાર થશે. બંને બાજુ સરસ મજાની ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તેને રાખવાની છે. આ મહાશિવરાત્રી ઉપર આ ફરાળી રેસીપી મારી બધી તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આ પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. હવે એ જ તેલમાં આપણે સાબુદાણાની ટીકીને તળી લેવાની છે. તેને પણ આપણે ધીમા ગેસ ઉપર ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને રાખવાની છે. તમે જોઈ શકો છો તેનો કલર એકદમ બદલાઈ ગયો છે અને સરસ મજાની ટીકી તળાઈ ગઈ છે. હવે તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું. હવે ફરાળી રેસીપીને આપણે સર્વિંગ પ્લેટમાં જ લેવાની છે. હવે અહીંયા ખીર પણ તૈયાર થઈ ગઈ છે, તેને પણ આપણે એક બાઉલમાં લઈ લેશું. ઉપરથી આપણે કાજુ બદામથી ગાર્નિશ કરશું. હવે આપણે સક્કરિયાની સૂકી ભાજી છે તે પણ આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેવાની છે. હવે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરવાની છે. હવે સાબુદાણાની ખીચડીને પણ આપણે સર્વિંગ બાઉલમાં જ લેવાની છે.
ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરશું અને ગરમા ગરમ સાબુદાણાની ટીકી પણ આપણે લઈ લેશું અને ગરમા ગરમ રાજગરાની પૂરી પણ તૈયાર થઈ ગયેલી છે તે પણ આપણે અહીંયા મૂકવાની છે તેની સાથે મેં ફરાળી પાપડ પણ તળીને રાખેલા હતા તે પણ આપણે મૂકી દઈ તો મહાશિવરાત્રિની આ ફરાળી થાળી તૈયાર થઈ ગઈ છે તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો જાનુ ધ કિચન હાઉસ તરફથી આપ સૌને હેપી શિવરાત્રી ફરી મળીશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો